તેલાને જંગ શરૂ થઈ ગયું છે। ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ આખરે ફૂંકાઈ ગયું। 2015 બાદ 10 વર્ષ પછી ફરી એકવાર કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણી એક સાથે યોજાવા જઈ રહી છે। રાજ્યમાં 26 એપ્રિલે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ માટે એક જ દિવસમાં એટલે કે 26મી એપ્રિલને રવિવારે મતદાન યોજાવા જઈ રહ્યું છે। અને ફરી એક વખત આપને જણાવી દઉં કે 2015 બાદ 10 વર્ષના અંતરાલ બાદ ફરી એક વખત બંને ચૂંટણીઓ એક સાથે યોજાવા જઈ રહી છે। કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીઓ બંને એક સાથે યોજાવા જઈ રહી છે। ત્યારે મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। 28મી એપ્રિલે મતગણતરી પણ હાથ ધરવામાં આવશે। ત્યારે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાં આજથી જ આદર્શ આચાર સંહિતાનો અમલ પણ થઈ ચૂક્યો છે। 11 એપ્રિલે ઉમેદવારી ભરવાની શરૂઆત થશે અને 13 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે। ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સીધા જઈશું સોનલ પાસે। સોનલ, 10 વર્ષના અંતરાલ બાદ બંને ચૂંટણી ફરી એક વખત યોજાવા જઈ રહી છે। સોનલ જી જય 2015માં છેલ્લે બંને ચૂંટણી એક સાથે આયોજિત થઈ હતી। મહત્વનું છે કે 2015માં તાલુકા પંચાયત અને પાલિકાની જે ચૂંટણીઓ છે તે એક સાથે આયોજિત થઈ હતી। અને મહત્વનું છે કે આજે 10 વર્ષના અંતરાલ બાદ વધુ એક વખત જે આ ચૂંટણીઓ છે તે એક સાથે આયોજિત થવા જઈ રહી છે। અને સાથે સાથે જ જે ઉમેદવારોની જો વાત કરીએ, ઉમેદવાર પસંદગી પ્રક્રિયાઓની જો વાત કરીએ તો રાજકીય જે પક્ષો છે તેમાં પણ જે ચહલપહલ છે તે શરૂ થઈ ચૂકી છે। ખાસ કરીને મુખ્ય શાસક પક્ષ ભાજપ તરફથી જે સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। નિરીક્ષકોને જિલ્લાઓમાં મોકલી દેવામાં આવ્યા છે અને તે અંતર્ગત જે 3-4 દિવસની અંદર આ સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવશે। બીજી બાજુ આપ તરફથી પણ જે તમામ બેઠકો પર તેમના ઉમેદવારો લડાવવાની જે જાહેરાત છે તે કરી દેવામાં આવી છે। કોંગ્રેસ તરફથી પણ ઉમેદવારો સંદર્ભમાં જે ચયન પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। જોકે કોંગ્રેસમાં આદત પ્રમાણે જે અસંતોષ છે અને જૂથવાદ છે તે સામે આવી રહ્યો છે, પણ જોવાનું એ રહે છે કે આ ત્રિપાખીયા જંગમાં કોણ મેદાન મારે છે। પણ મહત્વનું છે કે જે ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, આજે ચૂંટણી પંચ તરફથી પત્રકાર પરિષદ આયોજિત કરી અને આજે જાહેરાત છે તે કરવામાં આવી છે। અને સાથે સાથે જ જે 26 એપ્રિલના રોજ જે આ ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે, 15 મહાનગરપાલિકા, 82 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 જે તાલુકા પંચાયતો છે તેની આ ચૂંટણી છે જે 26 તારીખે આયોજિત થવા જઈ રહી છે। 26 એપ્રિલના રોજ મતદાન થશે, એક સાથે મતદાન થશે બંને ચૂંટણીનું। પંચાયત અને પાલિકા બંને માટે 2015 પછી 10 વર્ષના અંતરાલ બાદ વધુ એક વખત એક સાથે ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે। અને એક જ તબક્કામાં બંને જે પંચાયતની ચૂંટણી અને પાલિકાની ચૂંટણી છે તેના માટે મતદાન થશે। એક જ દિવસે મતદાન થશે અને ત્યારબાદ 28મીએ જે મતગણતરી છે તે શરૂ થશે અને 28મીએ તમામ ઉમેદવારોનું જે ભાવિ છે તે લોકો સમક્ષ આવશે અને પટારો ખુલશે। મહત્વનું છે કે TV 13 તરફથી 27 માર્ચના રોજ જે તારીખો છે તે અગાઉથી જાહેર કરી દેવામાં આવી હતી। એક્સક્લુઝિવલી TV 13 તરફથી આ અહેવાલ આપવામાં આવ્યો હતો કે 1લી તારીખના રોજ ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે અને ત્યારબાદ 26 એપ્રિલના રોજ જે ચૂંટણી છે, જે મતદાન છે તે આયોજિત થશે। વધુ એક વખત TV 13 તેના સમાચારોમાં અગ્રેસર રહ્યું છે। ચૂંટણી પંચે આજે TV 13ના સમાચાર પર મતું માર્યું છે અને આજે વધુ એક વખત 1લી એપ્રિલના રોજ ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવી છે ચૂંટણી અને હવે 26 એપ્રિલના રોજ મતદાન પણ થશે। જી સોનલ, બરાબર આપે બરાબર વાત કરી કે 26 તારીખના રોજ આ જ રીતે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો TV 13 ગુજરાતી પર। બરાબર 7ના ટકોરે આ અહેવાલ પ્રસારિત કરાયો હતો કે બંને ચૂંટણી એક સાથે યોજાઈ શકે છે અને 26 તારીખે ચૂંટણી આવી શકે છે, જેની તારીખો પણ જાહેર કરી દીધી હતી અને 1લી તારીખે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે એ વાત પણ TV 13 ગુજરાતીએ 26 માર્ચના રોજ કહી દીધી હતી। ત્યારે ફરી એકવાર TV 13 ગુજરાતીના સમાચાર પર મોહર લાગી છે। TV 13 ગુજરાતીએ 26 માર્ચે ચૂંટણીની તારીખની જાહેરાતો કરી દીધી હતી। 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાનો TV 13 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો જ હતો અને કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણી એક સાથે થવાની જે સંભાવના હતી એની જાહેરાત પણ કરી દીધી હતી। ત્યારે TV 13 ગુજરાતીએ પ્રસારિત કરેલા સમાચારના અનુસાર જ ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઈ છે। શું થઈ જાહેરાત, હવે એ સાંભળીએ।
મતદાનની તારીખ 24/4/26 રવિવાર. સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો 27/4/24 સોમવાર. મતગણતરી 28/4 મંગળવાર. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30/4/24.